સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપણા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/6/2025 ને શનિવાર, જેઠ અષાઢ સુદ 30 તિથિ છે. આજે વિનાયક ચોથ પણ છે. આજના દિવસે સિદ્ધિ વિનાયક મંદિરનો પાટોત્સવ પણ છે બોમ્બેમાં. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 9:55 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુષ્ય નક્ષત્ર. આજે સવારે 6:36 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાશે. આ આશ્લેષા નક્ષત્રમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લેવી, કારણ કે એના માટે ઘણું તકલીફ કરનારું હોય છે. એની માતાનું આરોગ્ય બગડતું હોય છે અને પોતાને સંતાન પ્રાપ્તિમાં બી તકલીફ આવતી હોય છે. આશ્લેષા નક્ષત્રમાં જન્મેલા બાળકને જ્યારે લગ્ન થાય ત્યારે એની સાસુનું સુખ ઓછું થઈ જતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ યોગ. આજે સાંજે 7:16 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કરણ. આજે સવારે 9:55 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક રાશિનું અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. મિત્રો, આ કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 29 તારીખે સવારે 6:55 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ એક મહત્વ હોય છે. એની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ થઈ ગઈ હોય તો જીવનમાં સરળતાથી સફળતા મળતી રહેતી હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ થાય, બધી મનોકામના પૂર્ણ થાય, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈને પરીક્ષા હોઈ શકે, કોઈને યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે આમ તો તમે કોઈ કામ કરવા જવાનું હોય કે ન જવાનું, પણ ઘરેથી જ્યારે પણ નીકળો છો તો શનિવાર હોય તો શનિવારના દિવસે વડીલ જે ઘરમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો. આજે પૂજાના સ્થાનમાં પગે લાગો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો કે મારા કાર્યમાં પ્રભુ મારી સાથે રહેજો. આજે શનિવાર છે. આજે ભિક્ષુકની સેવા કરવાથી, એને મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલે કોઈ પણ રીતે એની સેવા કરો. અન્નદાન કરીને કરી શકો છો, દવાનું દાન કરીને કરી શકો, વસ્ત્રનું દાન, કંઈ પણ રીતે એને સંતોષ થાય, એના આશીર્વાદ પ્રાપ્ત થાય તો શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકાય છે, ખરીદી કરી શકાય છે, વેચાણ કરી શકાય છે. આજના દિવસે નવું વસ્ત્ર ધારણ કરવા પણ બહુ શ્રેષ્ઠ ગણાશે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળે છે. જે લોકો ઇન્ટરવ્યૂ આપવા જવાના હોય એ લોકો આ દિવસે નવું વસ્ત્ર ધારણ કરી લે તો એ લોકોને જે કોઈ ઇન્ટરવ્યૂ હોય, જોબ માટે હોય, વિદેશ માટે હોય, કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે જે ભાઈઓ બહેનોના લગ્ન ન થતા હોય એ લોકો પણ નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ સારી જગ્યાથી લગ્નની વાત આવી શકે છે, અથવા એકબીજાનું ઇન્ટરવ્યૂ લેવામાં પણ એ લોકોને સફળતા મળતી હોય છે. આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે સવારે 6:36 સુધીમાં તમને મળે. પરંતુ આજે સવારે 6:36 લઈ આવતીકાલે સવારે 6:35 સુધીમાં કોઈ પણ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે.
એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ પણ ખરીદી કરશો કે વેચાણ કરશો, તો આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યની અંદર તમને જોખમ વધી જશે, તમે ખુલ્લા પડી જશો, તમારે જાહેરમાં આવી જવાય છે. એવું બની શકે છે કે તમારી જે અમુક ગુપ્ત બાબતો રાખવાની હોય છે એ પણ જાહેર થઈ જતી હોય છે. માટે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો એ તમારા માટે જોખમરૂપ બની જશે. તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરો છો તો લોકોમાં જાહેર થઈ જવાથી તમારી પર એની મુશ્કેલી વધી શકે છે. આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે. આજે સામાન્ય રીતે દસ્તાવેજ પર સાઇન કરવી હોય તો કરી શકાય છે, બાકી બીજું કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી જલ્દી ફાટી જાય છે, રફું કરાવવું પડે, કલર પણ ઉડી જાય છે અને માનસિક ટેન્શન વધી જાય અને એટલા ડિપ્રેશનમાં આવી જાવ કે તમારે કોઈ જ્યોતિષની પણ મુલાકાત લેવી પડે, એવો આજનો દિવસ છે. માટે આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે સવારે 6:36થી લઈ આવતીકાલે સવારે 6:35 સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. ચમચીમાં પાણી લઈ લો. આજનો કરશું સંકલ્પ. આજે ત્રીજું નોરતું છે, માતાજીના ચરણોમાં વંદન. આજે ભગવાન શંકરના મંદિરે જઈ સરસોના તેલનો અભિષેક કરવાથી શત્રુ અને રોગ ઉપર વિજય પ્રાપ્ત થતો હોય છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમાસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે તૃતીયાયામ મંદવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ
अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ। એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वम परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।